રાધે રાધે એવરીવન। જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું, જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું। એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। એટલે વેબસાઇટમાં હવે નીચેની તરફમાં આવી જવાનું। એટલે પછી એમાં તમને વિડ્રો ઓફ પીએફ જોવા મળી જશે। એમાં તમારે એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી એમાં નીચેની તરફમાં તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી જે પીએફનો પાસવર્ડ તમે સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું। એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે જેવા ઓટીપી સબમિટ કરીએ એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું। એના પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં મેનેજ ઉપર એક વખત ક્લિક કરી અને પછી એમાં તમને કેવાયસી જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે। આપણી પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ છે અને બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક। એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને પાસબુક લાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી અને વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું। એટલે નીચેની તરફમાં તમને એમ્પ્લોયી શેરમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે। એમાંથી 75% જેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો। એટલે હવે તમારે નીચેની તરફમાં આવી અને ક્લોઝ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં વન મેમ્બર વન ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી અને જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના અને પછી પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમે જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે। એટલે પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરવું પડે। એટલા માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લઈએ। એટલે પછી એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ સર્વિસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી જે પણ પર્પઝથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ પર્પઝ સિલેક્ટ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ અમાઉન્ટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં એમ્પ્લોય એડ્રેસમાં લોકાલિટીમાં તમારા ગામનું નામ એન્ટર કરી અને સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું અને પછી એમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો
અને પછી એમાં નીચેની તરફમાં આવી અને ગેટ મોબાઈલ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હશે એ ક્લેમ જોવા મળી જશે અને જ્યારે તમારો ક્લેમ સેટલ થશે ત્યારે ક્લેમ સેટલ્ડ એવું જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા પીએફ એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.